લોકગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા હવે તેમના ગીતો કરતાં વધારે વિવાદોના કારણથી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં દિનેશ દેસાઈની ઓફિસમાં ટોળા સાથે જઈને કરેલી બબાલ બાદ તેમના ઉપર કેસ કર્યો હતો. ત્યારબાદ આ વિવાદો વધુ વિખરતા વિજય સુવાળા પોલીસ સમક્ષ હાજર અને પોલીસે ધરપકડ કર્યા બાદ આખરે વિજય સુવાળાને માફી માંગવી પડી હતી. ત્યારે વિજય સુવાળા માફી માંગ્યા બાદ પણ વિજય સુવાળામાં મુશ્કેલી ઓછી થતી નથી. ત્યારે હવે તેમના ઉપર વિજય સુવાળા ઉપર વધુ એક નવો વિવાદ ઊભો થયો છે. મહેસાણા ઓલડ ગામના સરપંચ ભરત દેસાઈ દ્વારા વિજય સુવાળા ઉપર સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેર કરવામાં આવી છે. જણાવ્યું છે કે વિજય સુવાળા રબારી સમાજની 5 દીકરીઓ બદનામ કરી છે અને તેને વિજય સુવાળા માફી લાયક નથી અને અમારા માટે દીકરીઓ સૌથી વધુ સામાન્ય છે, જેની આગામી સમય વિજય સુવાળા સામે રબારી સમાજ ગુજરાતભરમાં આંદોલન કરશે. તેમણે અમારા સમાજ માટે કોઈ વ્યક્તિ વિજય સુવાળાને કાર્યક્રમમાં બોલાવશે પણ નહીં. ત્યારે વધુમાં જણાવ્યું છે કે વિજય સુવાળા છે જે રબારી સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ત્યારે દિનેશ દેસાઈ દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદને લઈને અનેક વિવાદો સર્જાયા છે. ત્યારે કહી શકાય છે કે વિજય સુવાળા કહી શકાય છે લોકગાયક અને ભાજપના નેતા તરીકે જાણીતા છે અને ખૂબ જ ચર્ચામાં રહેતા વિજય સુવાળા હવે વિવાદોમાં સંપળાયા છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિજય સુવાળા તેમના ગીતો કરતાં વધારે વિવાદોમાં ચર્ચામાં આવ્યા છે. તેમની વઢેવ પોલીસે અટકાયત કર્યા બાદ તેમને માફી માંગી હતી. રબારી ભરતભાઈ મોતીભાઈ સરપંચ ગામ અલોડા વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી. મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે. મહેસાણા આખો જિલ્લો જાણે છે. પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે આ લોકો ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની. તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય. પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગંદો ખાવા. વિજય સુવાળાને સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ. અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે. એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી. આવનાર સમય છે એમાં ઉગ્ર આંદોલન કરવાનું છે.